હવે આપણે નૈસર્ગિક સ્ત્રોતો વિશે ઘણું બધું જાણ્યા. નૈસર્ગિક એટલે કુદરતી ને સ્ત્રોત એટલે પદાર્થો, કુદરતમાંથી મળતા પદાર્થો, જેને આપણે નૈસર્ગિક સ્ત્રોતો કીધું છે. તો હવે એની આપણે જાળવણી શા માટે કરવી જોઈએ? તો કે ખોરાક છે, કપડાં છે, રાચ રચેલું છે, બળતણ છે, સાધનો છે, પાણી છે, એટલે કે જીવન જરૂરિયાતના સાધનો, પાણી છે, આ બધી જ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આ બધું આપણને પૃથ્વીમાંથી મળે છે. અને પૃથ્વી પર આ સ્ત્રોતોનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. એટલે આપણે તમામ પ્રકારનો ખોરાકનો ઉપયોગ કરીએ છીએ કે જે આપણને જમીનમાંથી વનસ્પતિ દ્વારા મળે છે. કપાસ છે પણ જમીનમાંથી વનસ્પતિ દ્વારા મળે, એમાંથી કાપડ બને છે. લાકડું છે એ પણ વનસ્પતિમાંથી મળે છે, જેને કાપીને આપણે આપણું ફર્નિચર એટલે કે ઘર વપરાશના સાધનો બનાવીએ છીએ. પાણી પણ આપણને કુદરતમાંથી મળે છે. તો આ બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે આ પૃથ્વી પર કરીએ છીએ, પૃથ્વીના સ્ત્રોતમાંથી જ કરીએ છીએ. પરંતુ પૃથ્વી પરના સ્ત્રોતનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. જ્યારે મોટા પ્રમાણમાં થતી માનવ વસ્તી વધારાથી સ્ત્રોતોની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. આ એક બહુ સરસ વિચારવા જેવું છે કે મોટા પ્રમાણમાં થતી માનવ વસ્તીનો વધારો. હવે જેટલી માનવ વસ્તી વધે છે એટલી આ સ્ત્રોતની જરૂરિયાત પણ દિવસે દિવસે શું થતી જાય? વધતી જાય. કે માનવ વસ્તી વધે તો સ્ત્રોતની જરૂરિયાત દિવસે દિવસે વધે છે. આથી યોગ્ય વ્યવસ્થાપનની જરૂરિયાત છે, એટલે એનું કંટ્રોલિંગ કરવું જરૂરી છે, અથવા તો વ્યવસ્થિત રીતે દરેક વ્યક્તિ સુધી આ સ્ત્રોત પહોંચે એવું કંઈક કરવાની જરૂર છે. એને વ્યવસ્થાપન કહેવાય છે. તો આ વ્યવસ્થાપનની જરૂરિયાત છે કે જે નૈસર્ગિક સ્ત્રોતનો ઉપયોગ સમજણપૂર્વક થાય તેની આપણને ખાતરી આપે છે. યોગ્ય વ્યવસ્થાપન નૈસર્ગિક સ્ત્રોતોના સરખા વિતરણની પણ ખાતરી આપે છે. જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે નૈસર્ગિક સ્ત્રોતનું તો વિતરણ બધાને કેવું થાય? સરખું. દરેક વ્યક્તિ સુધી લાકડું પહોંચે, દરેક વ્યક્તિ સુધી પાણી પહોંચે, દરેક વ્યક્તિ સુધી અન્ન પહોંચે. કુદરતી સ્ત્રોતોના ઉપયોગ દરમિયાન વાતાવરણમાં થતા નુકસાનના યોગ્ય વ્યવસ્થાપનનું સૂચન કે નિર્દેશન કરવું જોઈએ અને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો રસ્તો શોધવો જોઈએ. હવે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ બરાબર છે, આપણે વાતાવરણમાં નુકસાન ન થાય, યોગ્ય વ્યવસ્થાપન થાય એ રીતે કરવું જોઈએ અને ઓછામાં ઓછું વાતાવરણને કે કુદરતને નુકસાન થાય એ રીતે એના રસ્તા શોધવા જોઈએ. દાખલા તરીકે કે કેટલાક કારણ માટે જો કેટલાક વૃક્ષોને કાપવા પડે કે ભાઈ કારણોસર આ વૃક્ષોને આપણે કાપીએ છીએ, તો વૃક્ષોને કાપીએ છીએ તો સામે શું કરવું જોઈએ? તો કે કાપેલા વૃક્ષોની જગ્યાએ નવું વૃક્ષારોપણ કરવું જોઈએ. તો નવા છોડવા જો ઉગવાના છે, સામે કટાઈ પણ ચાલુ છે જરૂરિયાત માટે, તો કાપવાની સામે જો નવા વૃક્ષ ઉગાડવામાં આવે તો પર્યાવરણને નુકસાન કેવું થાય છે? ઓછું થાય છે. જંગલ અને વન્યજીવન. જંગલ એ આપણો કિંમતી સ્ત્રોત ગણાય છે. શા માટે? તો કે જંગલ આપણને આગળના નાના ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ તો આપણને કેટલી બધી પેદાશો પૂરી પાડે છે. તો અહીં આપણે જંગલનું ચિત્ર જોઈ શકીએ છીએ કે જંગલ છે, ઘટાદાર છે, લીલું છે, વરસાદ ખેંચી લાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, આપણને કિંમતી ચીજ વસ્તુ પૂરી પાડે છે. આમ જંગલ આપણું કેવું સ્ત્રોત કહેવાય છે? કિંમતી સ્ત્રોત છે. તો જંગલમાંથી આપણને ખોરાક મળે છે, પછી ઘાસચારો મળે છે, રેસાઓ મળે છે, ઇમારતી લાકડું મળે છે, બળતણ મળે છે, એટલે કે લાકડાને સળગાવીને આપણે બળતણ પણ મેળવી શકીએ છીએ. દવાઓ એટલે કે વનસ્પતિ પણ આપણને કેટલી બધી ઔષધો કે જે આપણને જંગલમાંથી મળી રહે છે. રેઝિન એટલે કે ગુંદ વનસ્પતિના થડમાંથી નીકળે છે. અને વાંસ કે જે બંબુ બનાવવા માટે, ઘર બનાવવા માટે આપણને ઉપયોગી થાય છે. તો આ બધી જ અગત્યની પેદાશો આપણને જંગલમાંથી મળે છે. વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા માટે, વસ્તુના સંગ્રહ માટે ટોપલી બનાવવા થાય છે કે ટોપલીઓ બનાવીએ છીએ કે જેમાં આપણે વસ્તુનો સંગ્રહ કરી શકીએ. ઝૂંપડાની નીચે તળિયામાં ટેકો આપવો પડે છે કે જે વજન ઝીલી શકે, તો એના માટે પણ આ વાંસ ખૂબ મજબૂત હોવાથી એમાં પણ એનો ઉપયોગ થાય છે. આ માનવ જાતના વધતા વસવાટ સામે અત્યારે જંગલો આ બધી જરૂરિયાત આપણને પૂરી પાડે છે, છતાં પણ આપણે એને શું કરીએ છીએ? કાપતા હોઈએ છીએ. પ્રવર્તમાન પરિસ્થિતિમાં એક એવું રિસર્ચ થયું છે કે જંગલ વિસ્તાર અને તેની ગુણવત્તા કેટલી ઘટી રહી છે. તો કે આપણા દેશમાં ફક્ત 7,68,436 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર છે. એટલે કે ભારત દેશનો જેટલો એરિયા છે, ભારત દેશ આખો જેટલા ચોરસ કિલોમીટરમાં છવાયેલો છે તેના માત્ર 23.38% જ જંગલ છે. અને એવી જ રીતે ગુજરાતનો કુલ એરિયા જેટલો છે એ એરિયામાંથી 18,999 ચોરસ કિલોમીટર એમાંથી એટલે કે
જંગલ વિસ્તાર કેટલો છે? 9.69%. એનો મતલબ કે આપણા દેશમાં કુલ 7,68,436 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર છે, કે જે કુલ જંગલ વિસ્તારના 23.38% છે. ગુજરાતમાં કુલ 18,999 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર છે, જે કુલ જમીન વિસ્તારના 9.69% જેટલો છે. આ બંને MCQ તરીકે આંકડાકીય માહિતી 4 તૈયાર કરી રાખવાની, કે જેથી કરીને પૂછાય છે. દુનિયામાં જંગલોનું આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. વિકસિત દેશોમાં તે ખૂબ જ ત્વરિત છે. એટલે કે અત્યારે આપણે એટલું બધું ઔદ્યોગિકરણ કરવા લાગ્યા છીએ કે એને કારણે આપણે જંગલોનું આવરણ ઓછું કરતા ગયા છીએ. તેના કારણે ઝડપથી વધી રહેલો વસ્તી વધારો, ઔદ્યોગિકરણ અને શહેરીકરણ છે. તેનું મુખ્ય કારણ શું? તો કે જંગલોનું આવરણ ઘટી ગયું છે. તેનું મુખ્ય કારણ વસ્તી વધારો, ઔદ્યોગિકરણ અને શહેરીકરણ છે. જંગલોનો વિનાશ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ખાસ કરીને ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વન કટાઈની ગંભીર અસરો થાય છે, કે જે આપણને ખબર છે કે આ ઉષ્ણકટિબંધ છે કે જ્યાં જરૂર છે વરસાદની, તાપમાન નીચું લાવવાની, પણ ત્યાં વન કટાઈ એટલી બધી થાય છે કે વરસાદ નથી આવતો, તાપમાન ઊંચું જાય છે. આમ વન કટાઈની ગંભીર અસરો ત્યાં જોવા મળે છે. વન કટાઈ એ પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફાર પ્રેરે છે. વનોના નાશથી વરસાદનું પ્રમાણ ઘટે છે, વિશ્વના તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ગ્રીન હાઉસ ઇફેક્ટ, એટલે કે ટૂંકા પ્રશ્ન તરીકે કે MCQ તરીકે આ યાદ રાખવાનું છે કે વન કટાઈ છે એ પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફાર પ્રેરે છે. એટલે વન કટાઈ અત્યારે એટલી બધી થાય છે કે નાનામાં નાના ગામડાનું હવામાન પણ બદલાઈ ગયું છે અને આખા વિશ્વના પણ હવામાનો બદલાઈ ગયા છે અને વરસાદ ઓછો થઈ જાય છે, તાપમાન વધી ગયું છે. પરિણામે ગ્રીન હાઉસ ઇફેક્ટ અત્યારે જોવા મળે છે. વન સંરક્ષણ માટે શું કરવું જોઈએ? તો કે આપણા દેશમાં વન કટાઈનો દર ખૂબ ઊંચો છે. જો આ દરે સતત જ જો વન કાપવાના ચાલુ જ રહેશે તો જીવન જરૂરની બધી જ ચીજ વસ્તુ કે જે આપણને જંગલમાંથી મળે છે તેની અછતો થવા લાગશે અને હવે એ દિવસો દૂર રહ્યા નથી. એટલે કે જો આપણે આને આ રીતે જંગલોનું કાપવાનું કામ ચાલુ જ રાખશું તો જેટલા જંગલો કપાઈ જશે એટલે આપણા જીવન જરૂરિયાતની બધી ચીજ વસ્તુમાં કાપ આવી જવાનો છે અને હવે એ સમય નજીક જ આવી ગયો છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે જંગલો કાપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા જોઈએ કે જંગલને આખું મૂળમાંથી ન કાપી દેતા ઉપરનો અડધો ભાગ રે, એટલે કે આખું જે થડ છે એ થડને અધવચ્ચેથી જો કાપવામાં આવે, વચ્ચેથી, અને એના મૂળ છે એ ક્યાં રહેશે? જમીનમાં. તો મૂળ જમીનમાં રહે અને જો એને વચ્ચેથી કાપવામાં આવે, અધવચ્ચેથી, તો શું થશે કે ત્યાંથી ફરીથી એ વૃક્ષ ઉગવાનું જ છે. એટલે જંગલો કાપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ શું કરવી જોઈએ? અપનાવવી જોઈએ. યોગ્ય દરે દિશા સૂચક વનીકરણ અને વન કટાઈ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. એટલે યોગ્ય દરે કે માપસર જ કટાઈ થવી જોઈએ. જેટલી કટાઈ થઈ ગયા હોય પછી આપણને એમ થાય કે આટલું વૃક્ષારોપણ થઈ ગયું છે તો ફરીથી બીજી કટાઈ કરી શકાય છે. એટલે યોગ્ય દરે દિશા સૂચક વનીકરણ અને વન કટાઈ આ બંને માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. આગથી જંગલોને બચાવવા જોઈએ કે જો જંગલોની અંદર દાવાનળ જેને આપણે કહીએ છીએ આગ લાગે તો આ લાકડું છે વૃક્ષ એટલે તો બધા જ વૃક્ષો બળીને ખાક થઈ જાય છે. એટલે આગથી જંગલોને બચાવવા જોઈએ. હવે અવૈધિક થતી વૃક્ષોની કાપણી અટકાવવી જોઈએ કે ગમે એમ વૃક્ષને આડા આવડા ગમે તે જગ્યાએ કાપી નાખ્યા, આપણને જેટલા એરિયામાં જરૂરત હોય એટલા એરિયામાં જ કાપીએ, ગમે ત્યાં આડેધડ વચ્ચેથી જંગલો ન કાપીએ. આમ અવૈધિક થતી વૃક્ષોની કાપણી અટકાવવી જોઈએ. ઝડપી વૃદ્ધિ પામતા વૃક્ષો ઉછેરવા જોઈએ. દાખલા તરીકે નીલગીરી, ગરમાળો, ગુલમહોર અને જાંબુડો. આ MCQ માટે 4 ઉદાહરણ યાદ રાખવાના છે કે કયા વૃક્ષો એવા છે કે જે ઝડપથી વૃદ્ધિ પામે છે, બરાબર છે, અને ઊંચા ઉગે છે અને ખૂબ ઝડપથી ઉગે છે. તો નીલગીરી, ગરમાળો, ગુલમહોર અને જાંબુડો આવા વૃક્ષો છે એ વધુ ઉગેરવા જોઈએ. તો પણ આપણે વન સંરક્ષણને બચાવી શકશું. સામાજિક વનીકરણ અપનાવવું જોઈએ. બળતણ, ઘાસચારો, ઇમારતી લાકડું, ફળ વગેરે મેળવવા માટે લોકોએ ઝડપી વૃદ્ધિ પામતા વૃક્ષો ખેતરની ફરતે, સડક અને રેલવે રસ્તાની બંને બાજુએ, નહેરોની આસપાસ વિકસાવવા જોઈએ. હવે આ સામાજિક વનીકરણ કહેવાય. સામાજિક વનીકરણ એટલે શું? તો કે આપણને બળતણ માટે, ઘાસચારા માટે, ઇમારતી લાકડા માટે, ફળ માટે આપણને વૃક્ષોની જરૂર છે જ. તો આપણે જે નકામો એરિયા છે કે જેની આપણે જરૂરિયાત નથી તો એવી જગ્યાએ દાખલા તરીકે વૃક્ષોની ખેતરની ફરતે,
સડકની બંને બાજુ, રેલવે રસ્તાની બંને બાજુ, નહેરોની આસપાસ જો આ બધી જગ્યાએ આપણે વૃક્ષો ઉગાડી દઈએ તો આ તો સમાજે કરવાનું કામ છે, એટલે માટે એને સામાજિક વનીકરણ કહ્યું છે. તો જો આવી જગ્યા છે કે જ્યાં જરૂરિયાત નથી બીજી કોઈ, અને રસ્તાની આજુબાજુ પણ જો વૃક્ષો ઊંચા ઊંચા ઉગાડી દેવામાં આવે તો ઠંડક પણ રહેશે, સાથે સાથે આપણને વૃક્ષો પણ મળ્યા કરે છે. સ્થાનિક લોકો દ્વારા વંશ પરંપરાગત જંગલ રક્ષણ. હવે કેટલાક એરિયા એવો છે આપણા દેશમાં કે જ્યાં સ્થાનિક લોકો છે વૃક્ષને બચાવે છે. આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલોના સંરક્ષણ માટે કામ કરતા સ્થાનિક લોકોના ઉદાહરણ જોવા મળે છે. દાખલા તરીકે રાજસ્થાનમાં બિશ્નોઈ સમુદાય. હવે રાજસ્થાન છે કે જ્યાં બિશ્નોઈ સમુદાય છે. હવે આ બિશ્નોઈ સમુદાય જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટેની ધાર્મિક માન્યતા ધરાવે છે. રાજસ્થાનમાં જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરી વૃક્ષોના રક્ષણ માટે 1731માં અમૃતા દેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું, માત્ર વૃક્ષોના રક્ષણ માટે. આ એમસીક્યુ છે, ટૂંકો પ્રશ્ન છે, કઈ સાલમાં અને કોણે, કેટલી વ્યક્તિએ. એટલે આ એમસીક્યુ આખો યાદ રાખવાનો છે કે રાજસ્થાનમાં બિશ્નોઈમાં તો એવું છે જ, બરાબર છે, કે વન્યજીવોનું રક્ષણ કરવું. જો વન્યજીવોને કાપવામાં આવે અથવા તો વન્ય સજીવોને એટલે કે વનસ્પતિને કાપવામાં આવે તો એ લોકોની એવી ધાર્મિક માન્યતા છે કે આપણું બુરું થશે, ભગવાન આપણું બુરું કરશે, તેવી એની ધાર્મિક માન્યતા છે, બરાબર છે, કે આપણા કુટુંબમાં કંઈક ખરાબ બનાવ બનશે એવું એ માને છે. તો રાજસ્થાનમાં જોધપુર નજીક ખેજરાલી ગામમાં, એટલે આ પણ ગામનું નામ યાદ રાખજો એમસીક્યુ તરીકે, ખેજરાલી ગામમાં કયા વૃક્ષો, તો આ પણ એમસીક્યુ છે, ખેજરીના વૃક્ષો. ખેજરીના વૃક્ષોનું કાપવા માટે લોકો ગયા હશે, ત્યારે એના રક્ષણ માટે 1731માં અમૃતા દેવીએ અને બીજા અન્ય 363 વ્યક્તિએ ભેગા થઈ અને એમ કીધું અમને કાપી નાખો, અમને મારી નાખો, પણ અમારા વૃક્ષને અમે કાપવા દેશું નહીં. આમ એણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભારત સરકારે તાજેતરમાં આ અમૃતા દેવીના બલિદાન ઉપરથી અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના રક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ એની ઘોષણા કરી છે. એટલે ભારત સરકારે કે આ વ્યક્તિ આટલી મહાન થઈ ગઈ કે વૃક્ષને બચાવવા પોતે આત્માનું બલિદાન કરી દીધું છે, તો એની યાદમાં વન્યજીવોનું જે રક્ષણ કરે છે અને જે એરિયા હોય એવા એરિયા વાઇઝ વ્યક્તિ ઉપર એ લોકોને એવોર્ડ આપવામાં આવે છે દર વર્ષે. એનું નામ છે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ, કે જે ભારત સરકારે જે રચના કરી છે. જંગલ અને વન્યજીવન. તો કે વન્યજીવન શું છે, તો કે સામાન્ય રીતે વન્યજીવ તરીકે આપણે હાથી, વાઘ, સિંહ, અજગર, મગર આવા ભયાનક પ્રાણીની જ કલ્પના કરીએ છીએ. આપણે જંગલમાં જવાની વાત કરીએ તો આપણને ડર લાગે કે જંગલમાં તો જવાતું હશે, કારણ કે જંગલમાં કેવા પ્રાણી હોય, હિંસક, કે જરા હિંસા જ કરે, આપણને મારી જ નાખે. તો સામાન્ય રીતે વન્યજીવ તરીકે કોના કોના નામ આવશે, તો કે હાથી, વાઘ, સિંહ, અજગર, મગર જેવા ભયાનક પ્રાણીની આપણે કલ્પના કરીએ છીએ. પરંતુ વન્યજીવની વ્યાખ્યામાં જે પાલતુ ન હોય, એટલે અહીંથી જે પાલતુ ન હોય તેવા બધા જ પ્રાણીઓ અને જેની ખેતીવાડી ન થતી હોય તેવી બધી જ વનસ્પતિ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. એટલે આ આપણે વન્યજીવની વ્યાખ્યા કહી શકીએ. વન્યજીવ એટલે શું, કે જે પાલતુ ન હોય, બરાબર છે, એવા પ્રાણીઓ, ખેતીવાડી ન થતી હોય તેવી વનસ્પતિ અને સૂક્ષ્મ જીવો, આનો સમાવેશ, આ બધો સમૂહ અહીં નીચે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બધા જ સમૂહમાં છે કે આમાંથી એક પણ પાલતુ પ્રાણી પણ નથી, એક પણ વનસ્પતિ એવી છે કે જેની ખેતીવાડી નથી થતી, કેટલાક સૂક્ષ્મ જીવો પણ દેખાય છે, કે આમ જેનો સમાવેશ થાય એને આપણે વન્યજીવ કહીએ છીએ. આપણો દેશ વન્યજીવોની વિવિધતા અને વિપુલતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ વિસ્તાર પૈકીનો એક વિસ્તાર છે, જેનો આપણે ગર્વ લેવાનો છે. વન્યજીવ આર્થિક રીતે લાભદાયક હોવા ઉપરાંત નિવસન તંત્રમાં આહાર જળની એક અગત્યની કડી છે, કે વન્યજીવન આર્થિક રીતે તો ઉપયોગી જ છે, બરાબર છે, કે ભાઈ વન્ય ફોરેસ્ટમાં જઈએ છીએ, ફોરેસ્ટને કમાણી થાય, ફોરેસ્ટમાં લોકો ફરવા જાય છે, એની પણ ફીસ ભરીએ છીએ. ફોરેસ્ટમાં જેટલા જંગલો છે એ આપણને કોઈ ને કોઈ રીતે ચામડું છે, હાથીદાંત છે, બરાબર, એ રીતે પણ આપણને ઉપયોગી છે. તો લાભદાયક તો છે, છતાં પણ એક નિવસન તંત્રની એક આહાર જાળવણીની પણ એક કડી છે, કે દાખલા તરીકે તૃણાહારી ખૂબ વધી ગયા, માંસાહારી જો હોય જ નહીં તો તૃણાહારીને મારવા માટે માંસાહારી તો જોશે જ. એટલે નિવસન તંત્રમાં આહાર કડીની એક અગત્યની આ કડી છે કે જે નિવસન તંત્રનું સંતુલન જાળવે છે. વન્યજીવનનું સૌથી વધુ મહત્વ તેની જનીન બેંકની સફળતા છે. માણસે તેનો ઉપયોગ ખેતીવાડી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વગેરેમાં
વનસ્પતિ અને પ્રાણીની ઘણી જાતિ વિકસાવવામાં કર્યો છે. આ જનીન બેંક શું છે? તો કે સારા લક્ષણો ધરાવતા પ્રાણીના જનીનોને સાચવી રાખવામાં આવે છે અને એ જનીનો વચ્ચે કૃત્રિમ ફલનની પ્રક્રિયા કરી અને નવી સંતતિ ઉત્પન્ન થાય છે. તો આ વન્ય જીવનનું સૌથી વધુ મહત્વ તેની જનીન બેંક છે. એટલે કે માણસે આ જનીન બેંકનો ઉપયોગ કરી ખેતીવાડી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વગેરેમાં વનસ્પતિ અને પ્રાણીની બધી જાતિઓ એણે વિકસાવી છે. જે વનસ્પતિ કે પ્રાણી જાતિઓ તેમના વિનાશને આરે ઉભી હોય તેવા જીવોને નાશપ્રાય વન્યજીવ કહે છે. જે વનસ્પતિ અને પ્રાણી કે તેમના વિનાશને આરે ઉભા હોય તેવા જીવોને શું કહેવામાં આવે છે? વન્યજીવ કહે છે. આ એની વન્યજીવની વ્યાખ્યા છે. દાખલા તરીકે રીંછ, હાથી, વાઘ, સિંહ, ગેંડો, બર્ફીલો દીપડો, ઘુડખર, સાગરધેનુ, હિંગુલ, બારસિંગા નામનું હરણ તથા મણિપુરનું હરણ. આ પક્ષીઓમાં મોનાલ નામનો વનમોર, ઘોરાડ, ખડમોર, ચિલોત્રો વગેરે નાશપ્રાય છે. વન્યજીવોની યાદી પ્રકાશિત કરતા પુસ્તકને રેડ ડેટા બુક કહે છે. આ અગત્યનું એક એમસીક્યુ છે કે વન્યજીવોની યાદી પ્રકાશિત કરતું પુસ્તક. અને આ બધા જે નામ છે એ દરેક નામ છે એમાંથી કોઈ પણ નામ કદાચ એમસીક્યુ માં પૂછાય તો એમસીક્યુ માટે આપણે નામ પણ યાદ રાખવા જરૂરી છે. ટૂંકમાં જેનો નાશ થઈ જાય છે, વિનાશને આરે ઉભા છે. અત્યારે આપણે ઘણી વખત કહીએ છીએ કે ચકલી કે પોપટ દેખાતા જ નથી. તેનું કારણ જ એ છે કે ધીમે ધીમે એ જાતિ નાશ પામવાના આરે આવી ગઈ છે. માટે જ આપણે એનું જતન કરવું જોઈએ, એને સાચવવું જોઈએ. અને પક્ષીઓનું પાંજરાની અંદર જો એનું જતન કરવામાં આવે, ફરીથી એની પ્રજનન ક્રિયા થાય અને નવી સંતતિ ઉત્પે તો સ્વાભાવિક છે કે નાશપ્રાય વન્યજીવ બની શકે નહીં. આમ વન્યજીવોની યાદી પ્રકાશિત કરતા પુસ્તકને રેડ ડેટા બુક કહેવામાં આવે છે. દુનિયાના દરેક દેશને વન્યજીવની અગત્યતા સમજાય છે. આપણા દેશમાં પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ માટે અનેક કાયદા ઘડ્યા છે. આપણે અભયારણ્યો સાંભળીએ છીએ. તો આ અભયારણ્યો શું છે? તો કે એ વર્લ્ડ લાઈફ સેન્ચુરી જેને કહીએ છીએ કે આ વન્યજીવોને સાચવે છે અને એને પૂરતું પોષણ આપે છે અને એને એવા ઊંચા વિસ્તારોની વચ્ચે મુક્ત રીતે ફરવામાં આવે છે કે હરીફરી ચરી શકે અને એમાં પોતાનું જીવન વિતાવી શકે. તો દુનિયાના દરેક દેશને અત્યારે આની અગત્યતા સમજાય છે અને આપણા દેશમાં પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ માટે અનેક કાયદા પણ ઘડાયા છે. જેમાં 1972 માં વન્યજીવ સંરક્ષણ ધારો મુખ્ય છે. એમસીક્યુ તરીકે, ટૂંકા પ્રશ્ન તરીકે વન્યજીવન સંરક્ષણ ધારો ક્યારે ઘડાયો? તો 1972 માં. એ વિસ્તારોને સંરક્ષણ મળે અને તેની સંખ્યા વધે એ હેતુથી કેટલાક વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાન અને કેટલાકને અભયારણ્ય તરીકે જાહેર કર્યા છે. એટલે 1972 માં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની સ્થાપના થઈ છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવોની માનવીની કોઈ પણ પ્રકારની ખલેલ વિના જીવી શકે છે. હવે આ અગત્યનું છે કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું છે? તો માનવ જીવનની કોઈ પણ પ્રકારની ખલેલ વિના જીવી શકે છે. એટલે કે કોઈ એમાં માણસ એને હેરાન કરતું નથી કે કોઈ એને પોતાના, જેમ આપણે કહીએ કે સર્કસમાં સિંહને આપણે જેમ ચાબુક મારીને ચલાવીએ એમ ચાલે છે, પણ અહીં એવું નથી. મુક્ત રીતે પોતાને એને માનવીની કોઈ ખલેલ વિના જીવતા હોય છે. અભયારણ્યમાં પણ વન્યજીવોને શું અપાય છે? રક્ષણ જ અપાય છે. પરંતુ તે વિસ્તારમાં માણસને જરૂર કેટલીક પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી. જ્યારે અભયારણ્યની અંદર વન્યજીવોને રક્ષણ પણ અપાય છે અને માનવને જરૂરી કેટલીક પ્રવૃત્તિ પણ કરવા દેવામાં આવે છે. એટલે આ રાષ્ટ્રીય ઉદ્યાન અને આ અભયારણ્ય આ બંને વિશે માહિતી મેળવવી જરૂરી છે. 2010 ના અહેવાલ પ્રમાણે આપણા દેશમાં કુલ 88 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 441 અભયારણ્યો છે. આ એમસીક્યુ છે, એની સંખ્યા યાદ રાખવી જરૂરી છે. જ્યારે ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 21 અભયારણ્યો, આ પણ એમસીક્યુ છે. એટલે જો દેશની વાત પૂછાય તો આ એમસીક્યુ તૈયાર કરવાનો અને ગુજરાતની વાત પૂછાય તો 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 21 અભયારણ્યો આવેલા છે. જંગલને લગતી સંસ્થાઓ કે વ્યક્તિઓ જેને સ્ટોક હોલ્ડર ઓફ ફોરેસ્ટ કહેવામાં આવે છે કે જે લોકો જંગલમાં કે જંગલની આસપાસ જ રહે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આખું જંગલ છે અને જંગલની વચ્ચે જ ફોરેસ્ટ ઓફિસરો પોતા રહેતા હોય છે. તો જેને સ્ટોક હોલ્ડર ઓફ ફોરેસ્ટ કહેવામાં આવે છે. જે લોકો જંગલમાં કે જંગલની આસપાસ રહે છે તેમના જીવનના વિવિધ હેતુ માટે જંગલની પેદાશો પર આધાર રાખે છે અને આ લોકો જંગલના વૃક્ષમાંથી બળતણ મેળવે છે. બધું જ એનું ડિપેન્ડન્ટ જંગલ ઉપર રહેલું છે. રહેણી કહેણી, ખોરાક, હવા, પાણી, કપડા બધું જ.
તો આ લોકો છે જંગલમાં કે જંગલની આસપાસ રહેતા હોય છે. તેઓ માત્ર શાખાઓ કાપે છે, પર્ણો ચૂંટે છે, પરંતુ આખા વૃક્ષને કાપતા નથી. કેટલી સરસ સુંદર રજૂઆત છે કે માત્ર શાખાઓ કાપે છે, એટલે એને બળતણ માટે લાકડું જોતું હશે તો એ ડાળીઓને કાપી લે છે. પછી કદાચ એને ખોરાક માટે પર્ણો જોતા હશે તો પર્ણને ચૂંટે છે, પરંતુ આખા વૃક્ષને ક્યારેય કાપતા નથી. તેઓ તેની ઝૂંપડી કે ટોપલીઓ બનાવવા માટે વાંસનો ઉપયોગ કરે છે. તેઓ ખેતીવાડીના સાધનો બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરે છે. વનસ્પતિમાંથી ફળ, ઘાસચારો, દવા ભેગી કરે છે. સાચે જંગલમાં કે તેની નજીક રહેતા લોકોએ જંગલના સ્ત્રોતોના ટકાઉપણા માટે ખાતરીપૂર્વકની પદ્ધતિઓ વિકસાવી છે. સરકારની માલિકીપણાના જંગલોના સ્ત્રોતોનું નિયંત્રણ વન વિભાગ કરે છે. જંગલ સરકાર માટે મહેસૂલનો સારો એક સ્ત્રોત છે કે જંગલો શું કરે છે? સરકાર માટે મહેસૂલનો એક સારો સ્ત્રોત છે કે સરકાર છે એ જંગલો ઉપર પણ કર ઉઘરાવે છે, પૈસા લે છે અને મહેસૂલ ભેગી કરે છે અને એમાંથી નવા વૃક્ષો વાવવાનું કામગીરી ચાલતી જ હોય છે. પણ સરકારની માલિકીપણાના જંગલોના સ્ત્રોતનું નિયંત્રણ કોણ કરે? વન વિભાગ. એટલે કે વન વિભાગ આખો એક વિભાગ જ છે ફોરેસ્ટને લગતો. એટલે જો જે જંગલ સરકારના હસ્તક હોય ત્યાં કોઈ એની કટાઈ કરી શકે નહીં. જો કટાઈ કરે તો તરત જ એને દંડ ભરવો પડે અથવા તો જેલમાં પણ જવું પડે. એમ સરકારની માલિકીપણાના જંગલોમાં વન વિભાગ છે એનું નિયંત્રણ કરે છે અને એક મહેસૂલ પણ સારું એવું ઉઘરાવતા હોય છે. ઇમારતી લાકડા માટે વૃક્ષો કાપી વેચી તેમાંથી મોટા ભાગની મહેસૂલ આવી શકે છે, એટલે કે પૈસા ઉપજી શકે છે. આ ઇમારતી લાકડાઓ માટે પાઇનસ, સાગ અને નીલગીરી, એટલે કે પાઇનસ, સાગ અને નીલગીરી આ 3 વૃક્ષો એવા છે કે જેનું લાકડું છે એ ઇમારતી લાકડા માટે, એટલે કે એ લાકડું છે એમાંથી ઇમારત ચણી શકાય છે. તો આવા વૃક્ષો વાવવા માટે પણ વન વિભાગ મોટા ભાગમાંથી વનસ્પતિઓ દૂર કરવામાં આવે છે. એટલે કે જ્યાં કેટલાક જંગલો એવા વિકસાવ્યા છે કે એમાં પાઇનસના, સાગ કે નીલગીરીના જ વૃક્ષો હોય છે, તો એ વેચવાથી વૃક્ષો કાપીને પણ એમાંથી મોટા ભાગની મહેસૂલ મળે છે કે જે સરકારમાં જમા થાય છે અને સરકાર નવા વૃક્ષો ઉગાડે છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જૈવ વિવિધતાનો નાશ થાય છે. એટલે કે હવે સ્વાભાવિક છે કે જંગલ કાપી નાખો એટલે જંગલમાં રહેતા સજીવો, પક્ષીઓ, જીવો એ બધાનો તો નાશ જ થાય છે, જે પર્યાવરણને શું છે? હાનિકારકતા છે. એટલે જૈવ વિવિધતા એટલે જંગલમાં રહેતા સજીવો. તો આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જ્યાં જંગલની કટાઈ થાય છે ત્યાં જૈવ વિવિધતાનો નાશ થાય છે, જે પર્યાવરણને હાનિ કરતા છે. જંગલમાં બંધો બાંધવાથી તેમજ જંગલમાં રસ્તા બનાવવાથી પણ જંગલને શું થાય છે? નુકસાન થાય છે. કે જંગલોમાં જો રસ્તાઓ બનેલા હોય તો આ જંગલ છે અને આ રસ્તો છે, તો સ્વાભાવિક છે કે કોઈ વન્ય પ્રાણી જીવ વચ્ચેથી આવે તો પણ રસ્તો હશે તો કટાઈ થઈ જાય છે, કે નાશ પામે છે. એટલે કે લોકો જંગલો રસ્તાને કારણે પ્રાણીઓ પણ દૂર દૂર જતા રહે છે. આમ જંગલમાં જો બંધો બાંધવામાં આવે કે રસ્તા બનાવીએ તો પણ જંગલને તો શું થાય છે? નુકસાન જ થાય છે. વિવિધ જંગલ પેદાશોનો ઉપયોગ કરતા ઉદ્યોગકારોએ વિચારવું જોઈએ કે તેમના ઉદ્યોગ માટે કાચા માલનો સ્ત્રોત ફક્ત જંગલોમાં જ છે. આમ ઇમારતી લાકડાનો ઉદ્યોગ, કાગળ બનાવતો ઉદ્યોગ અને લાખ ઉદ્યોગ, આપણે 3 ઉદ્યોગ જોઈએ છીએ. ઇમારતી લાકડા માટે એક સરખા લાકડાના બીમ બનાવવા પડે છે. કાગળ ઉદ્યોગ જે પણ વનસ્પતિ એટલે કે વૃક્ષ ઉપર નભેલો છે. લાખ ઉદ્યોગ કે પણ જે પણ આપણને વનસ્પતિ પૂરી પાડે છે. તો ઇમારતી લાકડા ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ અને લાખ ઉદ્યોગ અને રમત ગમતના સાધનો બનાવતા ઉદ્યોગ મોટે ભાગે ક્યાં રહેલા છે? જંગલો ઉપર જ આધારિત છે. બીડીઓ બનાવવા માટે ટીમરૂ અને ટીમરૂના પાનનો ઉપયોગ થાય છે. ટીમરૂ પાનનો મુખ્ય સ્ત્રોત ક્યાં છે? જંગલમાં. આ પણ એક એમસીક્યુ છે કે બીડી બનાવવા માટે કયા પાનનો ઉપયોગ થાય છે? તો કે ટીમરૂના પાનથી બીડી બને છે અને એનો મુખ્ય સ્ત્રોત પણ શું છે? જંગલ જ છે. વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ ચોખ્ખું અને દૂષિત ન હોય તેવા સ્વરૂપમાં પ્રકૃતિ સંરક્ષણ ઈચ્છતા હોય છે. એટલે વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ એટલે કે જે જંગલમાં જીવવા ઈચ્છતા હોય, જંગલ પ્રત્યે જેને લગાવ હોય એવી વ્યક્તિ અને પ્રકૃતિ એટલે કે પ્રકૃતિને જાણે છે એવા વ્યક્તિઓ ચોખ્ખું અને દૂષિત ન હોય તેવી સ્વરૂપની પ્રકૃતિમાં સંરક્ષણ ઈચ્છે છે. એટલે કે પ્રકૃતિ વ્યવસ્થિત થાય એના માટે કાર્ય કરતા હોય છે. આવા લોકો જંગલ પર આધારિત નથી, છતાં પણ તેવું ઈચ્છે છે કે પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે વન અને વન્યજીવનનું શું કરવું જોઈએ? સંરક્ષણ કરવું જોઈએ. એટલે કે જે આ સ્ટોક હોલ્ડર ઓફ ફોરેસ્ટ છે કે જે જંગલમાં રહે છે, જંગલને સાચવે છે, એવા લોકો એવું નથી ઈચ્છતા કે આપણે જંગલો ઉપર જ આધારિત રહે.
એ એટલું જ ઈચ્છે છે કે પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે આપણે વન અને વન્યજીવનું શું કરવું જોઈએ? સંરક્ષણ કરવું જોઈએ. ચીપકો આંદોલન, વૃક્ષ બચાવવાની ચળવળ. અહીંયા આપણે જોઈએ છીએ કે વૃક્ષ ઉપર ચોંટી ગયા છે 2 હાથથી વ્યક્તિ. તો કે વ્યક્તિ છે એ 2 હાથને વૃક્ષના થળને બાથ ભીડેલી છે. એટલે કે વ્યક્તિએ છે પોતાના 2 હાથથી બાથ ભીડીને આખા થળને વળગી ગયા છે કે પેલા અમને કાપો પછી વૃક્ષને કાપજો. તો એવું જે આંદોલન હતું એ કયું આંદોલન હતું? ચીપકો આંદોલન, કે જે વૃક્ષ બચાવવાની એક ચળવળ હતી. જંગલ સંરક્ષણ માટેના પ્રકૃતિવિદોનું એક અગત્યનું ઉદાહરણ છે. એટલે કે કયું આંદોલન ગણાય છે એને? ચીપકો આંદોલન. ચીપકો એટલે ચીપકી જવું, થળ સાથે ચીપકી જવું. તો પેલા મનુષ્ય કાપો તો થળ કાપો, આવું જો કરતા હોય છે તો એ ચીપકો આંદોલન છે. 1970 ના વર્ષમાં ગઢવાલના અંતરડિયા ગામ રેનીની ઘટનામાંથી આ આંદોલનની શરૂઆત થઈ હતી. એટલે આ પણ ટૂંકો પ્રશ્ન છે એમસીક્યુ. અને કયા ગામમાં? તો કે રેની ગામમાં ચીપકો આંદોલનની શરૂઆત થઈ હતી. જ્યારે સ્થાનિક લોકો અને જંગલમાં વૃક્ષો કાપવા ગયેલા કોન્ટ્રાક્ટર વચ્ચે તકરાર થઈ હતી ત્યારે એક દિવસ ગામના પુરુષ લોકોની ગેરહાજરી હતી. એટલે કે આ ગામ છે રેની. આ રેનીના ગામમાં ગામના પુરુષો કોઈ જ નતા એ દિવસે. અને ત્યારે બહારથી કોઈ કોન્ટ્રાક્ટર આવી અને આ રેનીના ગામમાં જેટલા વૃક્ષો હતા જંગલમાં એ બધા કાપવા માટે કોન્ટ્રાક્ટર ત્યાં પહોંચી ગયો હતો. કોન્ટ્રાક્ટર અને ત્યાં ગામના લોકો જેટલા હતા એ બંધા વચ્ચે થોડી ઝઘડો થયો, તકરાર થયો. પછી એક દિવસ ગામના પુરુષના લોકોની ગેરહાજરીમાં એ કોન્ટ્રાક્ટરો આવી ગયા અને મજૂરોને વૃક્ષ કાપવા માટે કહી દીધું કે બધા જ વૃક્ષો કાપી નાખો. પરંતુ તરત જ ગામમાંથી જેટલી સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓ જંગલમાં પહોંચી ગઈ અને કપાતા વૃક્ષોને મજૂરોથી બચાવવા બાથ ભીડી આલિંગન આપ્યું. એટલે કે પોતે થળને આખા બાથમાં લઈ લીધું અને આ રીતે જંગલોના વૃક્ષોનો બચાવ કર્યો હતો. એટલે કે જ્યારે ગામમાં કોઈ પણ પુરુષો લોકોની ગેરહાજરી હતી ત્યારે સ્ત્રીઓએ આ બાથ ભીડી આલિંગન આપી અને વૃક્ષોનો શું કર્યો હતો? બચાવ કર્યો હતો.